ભરૂચમાં અઢી સૈકાથી પણ વધુ સમયથી ચાલી આવતી પરંપરા મુજબ દિવાસાના દિવસે શહેરના ભોયવાડમાં મેઘરાજાની સડક 5 ફૂટ ઊંચી નર્મદાની પાવન માટીમાંથી નિર્માણ કરેલી પ્રતિમાનું શાસ્ત્રોક્ત વિધિથી સ્થાપન કરાયું છે। ભરૂચમાં અમાસના દિવસે મેઘરાજાની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે, જેનું શ્રાવણ વદ દશમે નર્મદા નદીના પાવન જળમાં વિસર્જન કરવામાં આવશે। છપ્પનિયા દુકાળના સમયમાં વરસાદની માંગ સાથે બોય સમાજના લોકોએ અષાઢ વદ 14ની રાત્રે માટીની લગભગ 5.5 ફૂટ ઊંચી મેઘરાજાની માટીની કલ્પિત મૂર્તિ બનાવી હતી। તેમણે મેઘરાજા પાસે વરસાદની પ્રાર્થના કરી હતી। અનેક વીણવણીઓ છતાં વરસાદ નહીં વરસતા લોકોએ મૂર્તિને ખંડિત કરી નાખવાની ચીમકી આપી હતી, પણ મળસ્કે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ધોધમાર વરસાદ વરસ્યો હતો। અઢી સૈકાથી અષાઢ વદ 14ની રાત્રે મેઘરાજાની પ્રતિમા બનાવી તેની સ્થાપના કરવાની પરંપરા ચાલી આવે છે। સમગ્ર વિશ્વમાં માત્ર ભરૂચમાં સાતમ, આઠમ, નોમ અને દસમ એમ 4 દિવસ મેઘરાજાનો મેળો ભરાય છે, જેમાં સમગ્ર રાજ્યમાંથી ભાવિક ભક્તો ઉમટી પડે છે। સાથે સાતમ સહિતના પર્વની પણ ઉજવણી કરવામાં આવે છે અને દસમના દિવસે મેઘરાજાની વિસર્જન યાત્રા સાથે મેઘમેળાનું સમાપન થાય છે। વર્ષો વર્ષ આની અંદર અમારો સુધારો થતો જાય છે। અમારા નવયુવાનોનો થનગનાટ તો કંઈ અનેરો જ હોય છે। એ લોકો દર વર્ષે નવી નવી રીતે એ લોકો આની ઉજવણી કરે છે અને અમારા જે વડીલો છે તે એમને પ્રોત્સાહન આપે છે, એટલે એમનો પણ ખૂબ ખૂબ આભાર। અને આ રીતે આ મેઘરાજા તો કેવું છે કે જેના બાળકોને પણ જો તબિયત સારી ના રહેતી હોય તો તે લોકો પણ બધા રીતે એ લોકોના બાળકો સારા થઈ જાય છે। ખેડૂતો પણ આવીને પોતે વિજવે છે કે ભાઈ સારો વરસાદ થશે તો અમે અહીંયા આવીને તમારી બાધા ઉતારી જઈશું, તો ગામડેથી આવીને પણ લોકો પોતાની બાધા ઉતારી જાય છે। ખરેખર આ અમારા માટે તો દિવાળી જેવો જ તહેવાર છે અને અમારો તો ગઈકાલથી જ અમારો તો તહેવાર આ શરૂ થઈ ગયો અને આ 25 દિવસ સુધી અમારો તહેવાર બરાબર ઉજવાશે અને એમાં અમારા નવયુવાનોને અને અમારા જે એમના માર્ગદર્શન આપે તે વડીલોનો ખૂબ ખૂબ આભાર। અષાઢી વદ 14ની રાત્રે મેઘરાજાની મૂર્તિનું સ્થાપન કરવામાં આવે છે અને શ્રાવણ વદ દસમના દિવસે એમનું મૂર્તિનું વિસર્જન કરવામાં આવે છે। આ મૂર્તિની વિશેષતા એ છે કે જ્યારે છપ્પનનો દુકાળ પડ્યો હતો એ ટાઈમ પર અમારા વડવાઓએ આ મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી અને આજીજી કરી હતી કે જો વરસાદ નહીં વરસે તો તમારી મૂર્તિનો અમે ખંડિત કરીશું, અને એક ક્ષણ અને એ જ ટાઈમ મુસળધાર વરસાદ પડ્યો અને ત્યારથી આ મૂર્તિનું સ્થાપન દર વર્ષે વર્ષોથી ચાલતું આવે છે અને એની પરંપરા અમે જાળવી રાખેલી છે। આ પ્રતિમા તમે કઈ રીતે બનાવો, કઈ માટે કેવું રાખવું એનું છે? આ મૂર્તિ અમે નર્મદા નદીની માટીમાંથી મૂર્તિ બનાવે છે। અષાઢી વદ 14ના દિવસે સવારે માટી લેવા જઈએ છીએ નદી કિનારેથી માટી લાવી અને એમાં રૂ ને એવું મિશ્રણ કરીને આ મૂર્તિનું નર્મદા નદીમાંથી માટી લાવીને આ મૂર્તિનું સ્થાપન કરીએ છીએ અને આ મૂર્તિ વર્ષોથી એક જ આકાર, એક જ રૂપ અને એક જ રંગમાં એનું રૂપ આવે છે। એમાં કોઈ જાતનું અમારી પાસે બીબું નથી અને અમારા જે નાના બાળકો છે, મોટા મોટા યુવાનો છે, વડીલો છે, એ લોકો બધા સાથ સહકારથી જ આ મૂર્તિનું સર્જન કરે છે।